માંડવી તાલુકાના બિદડા ગામની સરકારી પંચાયતી પ્રાથમિક શાળા જર્જરિત બનતા નાના ભૂલકા વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે। જો જર્જરિત શાળાને તોડીને શાળાનું નૂતનીકરણ સત્વરે ન થાય તો શાળાને તાળાબંધી કરવાની વાલીઓ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે। ગોવિંદભાઈ રતનસિંહ રામાણી, ગામ બિદડા, બબુતિયા સ્કૂલમાં સ્થાનિકે હું આવ્યો જોયું તો છોકરા બધા ગ્રાઉન્ડમાં ભણે છે, ક્લાસ ટીચર બરોબર છે, બધું બરોબર છે, પણ મેન કમરાની અછત છે ને કમરા વહેલી તકે સરકાર પૂરા કરે એની આશા છે। મને 2 વર્ષથી આ રજૂઆતો ચાલુ છે અને કરી આપશું એવી રજૂઆતોમાં જવાબ મળે છે, પણ હજી કાંઈ પણ થયું નથી અને જે જૂની છે એને તોડવાની હજી પણ પરવાનગી મળી નથી। વહેલી તકે પરવાનગી મળે અને તોડીને નવી બનાવે એવી મોદી સાહેબને આશા રાખીએ છીએ। મોદી સાહેબને આપણે એ જ કહીએ કે ભાઈ તમે જે શિક્ષણ પર પૂરેપૂરું ધ્યાન આપો છો તો અહીંયા કને આ સ્કૂલની અંદર જે શિક્ષકો છે આજુબાજુમાં નિશાળોમાં ભણાવવા છે એ લોકોના 20 છોકરા તો એ લોકો શિક્ષકોને અહીંયા ભણે છે ને આ સ્કૂલમાં જે કમરાની ઘટ છે તો આપણે એમ કહીએ કે મોદી સાહેબ કહે કે આપણે બેટી ભણાવો, બેટી બચાવો, બધું રજૂઆતો વારે વખતે ટીવીમાં ભાષણ આપે છે, એડ આપે, તો આપણે એને એ રજૂઆત કરી રહ્યા કે અમારે વહેલી તકે આ નવા કમરા બને એવી આશા રાખીએ છીએ। અને ખેરાજભાઈ, મોહનભાઈ બધા આવ્યા, પત્રકાર ભાઈઓ ને અમને સાથ અને સહકાર આપો। 4 રૂમની ખૂટ છે, અહીંયા કને 8 ધોરણ ભણે છે ને 4 ઓરડા છે, એક કમરામાં 2 ક્લાસ ભેગા લેવા પડે છે। શિક્ષકો મહેનત કરે છે પણ એ લોકોને પૂરા કમરાની સગવડ નથી। શિક્ષકો બહુ સારા છે કે આજુબાજુની પ્રાઇવેટ સ્કૂલના છોકરા આ વર્ષે આમાં દાખલ થયા છે, શિક્ષકોના છોકરા અહીંયા દાખલ થયા છે, તો શિક્ષણ બહુ સારું છે, પણ જે ઘર છે તો કમરાની જ ઘર છે। એ 2 વર્ષથી અહીંયા જોઉં છું અહીંયા બહાર જ ભણે છે, કારણ મારી બાજુમાં જ વાડી છે, હું દરરોજ અહીંથી આવતો જતો હોઉં તો જ્યારે જોઉં ત્યારે છોકરા બધા ઝાડ નીચે ભણતો હોય, પણ હવે કમરા નથી તો આપણે શિક્ષકને કાંઈ કહી ના કે તમે બહાર ન ભણાવો। શિક્ષકો એની ફરજ પૂરી પાડે છે। જો હું ખેરાજ ગઢવી આજે બિદડાની ભભૂતિયા શાળા આવેલી છે ત્યાં અમે મુલાકાત લીધી છે અને આ સ્કૂલની મુલાકાત લેતા અહીંયા જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ એ સુવિધાનો સદંતર અભાવ છે। જ્યારે દેશના વડાપ્રધાન એમ કહેતા હોય બેટી બચાવો, બેટી પઢાવો, બાળકો ભણશે ગુજરાત, આવા નારા લગાવી અને કરોડો રૂપિયા જે આ એડ પાછળ, જે જાહેરાતો પાછળ વાપરે છે, હકીકતમાં ચિત્ર આખું ઊંધું છે। અત્યારે તમે જોઈ શકો સ્કૂલની અંદર કે જે બાથરૂમ સરખા જોઈએ બાળકો માટે એ પણ સુવિધાનો અભાવ છે। આ સ્કૂલની અંદર 180 બાળકો ભણી રહ્યા છે અને ઓરડા માત્ર 4 છે। એક રૂમની અંદર 2 ધોરણ ભણાવતા હોય છે, તો એ શિક્ષણ કેવી રીતે સેટ થશે? આ સ્કૂલની અંદર શિક્ષકો છે એના બાળકો પણ ભણી રહ્યા છે। આ આપણા દેશનું ભવિષ્ય છે, આપણું આવતીકાલનું ભાવિ છે। જો આ શિક્ષણની આવી હાલત હોય તો આ દેશનું શિક્ષણ ક્યાં પહોંચશે? આપણે પછી તમે હમણાં જોઈ શકો છો કે આ કંપનીઓ છે ત્યાં ક્વોલિફિકેશન માટે આપણે અહીંયા બધું કેટેગરી હોય છે, આપણા કચ્છના કોઈ કેટેગરી જ નથી આવતી। એનું કારણ એકને એક કે આપણા શિક્ષણનો અભાવ છે, શિક્ષકોની ઘટ છે। આ સ્કૂલની અંદર 180માં ખાલી 3 શિક્ષકો છે, શિક્ષકોની પણ ઘટ છે, ઓરડાનો પણ અભાવ છે। સુવિધા જે તમે પ્રાથમિક રીતે જોઈ શકો છો, સ્વચ્છ આ બાળકોને પાણી જોઈએ, ભણવા માટેનું સ્થળ બરોબર જોઈએ, તે અહીંયા તમે જોઈ શકો છો એવો સદંતર અભાવ છે। જો આપણે 21મી સદીની વાતો કરીએ છીએ કે આ દેશ 21મી સદીમાં જાય છે, પણ તમે અત્યારે આ લોકોની પોઝિશન છો 18મી સદીમાં જીવી રહ્યા છીએ। આ બાળકો અત્યારે ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે, જે એક વિકસિત ગામ છે અને બિદડામાં જે અમુક રાજકીય આગેવાનો છે અને જો પોતાના વિસ્તારમાં આ કામ ન કરી શકતા હોય તો કમનસીબી બીજી કઈ હોઈ શકે? નમસ્કાર, હું પિયુષ લીમાણી, સામાજિક કાર્યકર્તા અને આ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી। હવે આજે જે સ્કૂલમાં આપણે જે પ્રોબ્લેમ છે એ મેન તો આપણે સ્કૂલમાં જે રૂમ હોવા જોઈએ અત્યારે રૂમની વ્યવસ્થા થઈ શકી નથી। આ સ્કૂલમાં શિક્ષણ બહુ સારું છે, શિક્ષકો પણ બહુ ખૂબ સારી એવી મહેનત કરે છે છોકરાઓ પાછળ,
ગામમાં ખૂબ સારી એવી પ્રાઇવેટ સ્કૂલો પણ આવેલી છે, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો, ગુજરાતી મીડિયમ સ્કૂલો, બધી સ્કૂલો છે. પરંતુ આ સ્કૂલમાં મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ જે અત્યારે રસ લઈ રહ્યા છે એનું કારણ છે આ સ્કૂલમાં જે વાલી આટલું જાગૃત છે અને સ્કૂલના ટીચર જે અત્યારે સારામાં સારું મેનેજમેન્ટ કરી અને ભણાવી રહ્યા છે. તો એના કારણે અહીંયા સંખ્યા ખૂબ એવી સારી છે. અત્યારે 180 જેટલી સંખ્યા છે અને 3 વર્ષમાં પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ એડમિશન કઢાવીને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લીધા છે. પરંતુ અત્યારે જે મેઇન પ્રોબ્લેમ છે એ રૂમનો છે. અહીંયા રૂમની વ્યવસ્થા જોઈએ એવી થઈ શકી નથી. હજી પણ ઓછામાં ઓછા 4 રૂમની જરૂરત છે. તો 4 રૂમ અહીંયા આપણે સરકારશ્રીને વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી અહીંયા આ કામ પૂરું કરે, જેથી આ સ્કૂલમાં વ્યવસ્થા જળવાઈ રહે અને હજી પણ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ અહીંયા ભણવા આવશે. કારણ કે આ સ્કૂલમાં સંકુલ અને વાલી મેનેજમેન્ટ અને શિક્ષક ગણના કારણે આ સ્કૂલમાં મેનેજમેન્ટ બહુ સારું થઈ રહ્યું છે. તો આપણે નમ્ર વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી આ કાર્ય સરકારશ્રી આગળ વધારે. આ જર્જરિતનો જે પ્રમાણપત્ર આવ્યો છે એ પંચાયતમાંથી પણ તોડવા માટેનો હુકમ પણ આવી ગયો છે, પણ હવે આ કાર્ય જલ્દીથી જલ્દી આગળ વધે એના માટે આપણે માંગણી કરીએ છીએ. હવે તો ખાસ રણનીતિમાં તો એવું કહીએ કે બધા વાલી મંડળ બધા જાગૃત બને અને ખાસ બધાએ એક આવેદનપત્ર આપે કે જલ્દીથી જલ્દી આ સ્કૂલ અહીંયા બનાવવાનું કાર્ય આપ જલ્દીથી આગળ વધારો, નહીંતર પછી ના છૂટકે આંદોલન પણ કરવું પડે એવું પણ થઈ શકે છે. કારણ કે આ તો બધા વાલીગણ જાગૃત બને, કારણ કે આપણા જ વિદ્યાર્થીઓ ભણે છે, આપણા જ છોકરાઓ ભણે છે ને આપણું જ ફ્યુચર છે. એટલા માટે આ બધું કાર્ય જલ્દીથી સરકારશ્રી આગળ વધારે એવી નમ્ર વિનંતી છે.